નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુનિટ નંબર 12 આલ્ડીહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ સંયોજનોની અંદર છેલ્લા લેક્ચરની અંદર આપણે વાત કરી હતી આલ્ડીહાઇડ અને કીટોનની રાસાયણિક પ્રક્રિયાઓ એટલે કે રાસાયણિક ગુણધર્મ, અને એમાં પણ પહેલી પ્રક્રિયા જે હતી એ હતી આલ્ડીહાઇડ અને કીટોનની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા, અને એની લાસ્ટ લેક્ચરની અંદર આપણે આ રીતે વાત પૂરી કરી હતી. પણ આપણે ક્વેશ્ચન છોડ્યો હતો કે આલ્ડીહાઇડની અંદર કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા એ જનરલી તેને અનુવર્તી જે બધા કીટોન હોય એના કરતાં આની અંદર પ્રક્રિયા સરળતાથી થાય છે. તો આના કારણો મેં તમને છેલ્લે ટોપિક પૂરો થયો હતો ત્યારે કીધું હતું કે એના કારણો વાંચીને તૈયાર રાખજો. તો બુકની અંદર 2 કારણો લખેલા છે, અને એમાં પહેલું કારણ જે હતું એ હતું અવકાશીય અવરોધક અસર. ઇંગ્લિશમાં બોલીએ તો સ્ટેરિક હિન્ડ્રન્સ ઇફેક્ટ. તો વિદ્યાર્થી મિત્રો, અવકાશીય અવરોધક અસર એટલે કે સ્ટેરિક હિન્ડ્રન્સ ઇફેક્ટથી જો આપણે સમજાવીએ કે આલ્ડીહાઇડની સક્રિયતા એ શા માટે તેને અનુવર્તી કીટોન કરતાં વધારે છે, તો એના માટે બંનેમાં વાત કરીએ. આલ્ડીહાઇડ લ્યો કે કીટોન લ્યો, એમાં આ કાર્બોનિલ સમૂહ છે, અને એ કાર્બોનિલ સમૂહમાં જે કાર્બન છે એ કાર્બનને આપણે જનરલી કાર્બોનિલ કાર્બન કહીએ છીએ. જો કાર્બોનિલ કાર્બન સાથે આલ્કિલ સમૂહની સંખ્યા વધારે હોય અને આલ્કિલ સમૂહનું જે કદ છે એ કદ જો મોટું થઈ જાય તો વિદ્યાર્થી મિત્રો, સંખ્યા વધવાથી અને કદ મોટું થવાથી જે કાર્બોનિલ કાર્બન છે એના ઉપર જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે એનો હુમલો કરવાનો એટલે કે આક્રમણ કરવાનું એ હંમેશા પ્રમાણમાં મુશ્કેલ બને છે. આ મુશ્કેલ બનવાનું પણ કારણ એ છે કે આલ્કિલ સમૂહની સંખ્યા વધારે અને કદ પણ જો મોટું થઈ જાય તો એમ કહેવાય કે કાર્બોનિલ કાર્બન પાસે ગીચતા, ઇંગ્લિશમાં આપણે એને ક્રાઉડિંગ કહીએ છીએ, ગીચતા વધી જાય. જો આલ્કેલ સમૂહની સંખ્યા વધારે હોય, આલ્કેલ સમૂહનું કદ મોટું થઈ જાય એટલે કે ક્રાઉડિંગ એટલે કે ગીચતા વધી જાય, તો જે આપણી પાસે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે એ પ્રક્રિયકનું આ કાર્બોનિલ કાર્બન ઉપર આક્રમણ કરવાનું વલણ એ હંમેશા મુશ્કેલ થઈ જાય છે. માટે વિદ્યાર્થી મિત્રો, આપણે એમ કહી શકીએ કે એને આધારે જો થોડું સમજાવીએ આલ્ડીહાઇડ અને કીટોનના ઉદાહરણથી, તો ઉદાહરણ તરીકે પહેલું ઉદાહરણ, કાર્બોનિલ કાર્બન સાથે સપોઝ 2 હાઇડ્રોજન લઈ લઈએ, તો પરિણામે જે પદાર્થ તૈયાર થાય છે આપણે એને ફોર્માલ્ડીહાઇડ કહીએ છીએ. આલ્ડીહાઇડ તરીકે બીજું ઉદાહરણ આપણે લઈએ તો એમાં પણ કાર્બોનિલ કાર્બન તો છે જ, આલ્ડીહાઇડ સાથે હું એક આલ્કિલ સમૂહ જોડી દઉં
પછી આલ્કિલ તરીકે મિથાઇલ, એનાથી કદ વધારે લેવું હોય તો ઇથાઇલ, એનાથી કદ વધારે લેવું હોય તો પ્રોપાઇલ, એનાથી કદ વધારે લેવું હોય તો ફિનાઇલ. ટૂંકમાં બધા માટે કોમન હું લખું છું આલ્ડીહાઇડ, કોઈ પણ પછીના. અને હજુ એના સક્રિયકરણ સાપેક્ષે આપણે નક્કી કરવા છે કીટોન. તો કીટોનમાં પણ કાર્બોનિલ સમૂહ તો છે જ, અને એમાં કાર્બોનિલ કાર્બન પણ છે. અને એ કીટોનની અંદર કાર્બોનિલ કાર્બન સાથે અહીંયા બે આલ્કેલ સમૂહ જોડાયેલા છે. એટલે વિદ્યાર્થી મિત્રો, હમણાં જ કીધું તો અવકાશીય અવરોધક અસરની અંદર બે મુદ્દા ઇમ્પોર્ટન્ટ. એક, આલ્કિલ સમૂહની સંખ્યા અહીંયા 2 છે, આલ્કિલ સમૂહની સંખ્યા અહીંયા 1 છે, ને આમાં આલ્કિલ સમૂહ જ નથી. અને બીજું, આલ્કિલ સમૂહના કદની વાત કરીએ તો આમાં કોઈ આલ્કિલ સમૂહ જ નથી, માટે આમાં કદ વિશે કઈ વાત જ નહીં થાય. અહીંયા આલ્કિલ સમૂહનું કદ મોટું થઈ ગયું. કોની સાપેક્ષે? તો એમ કહેવાય હાઇડ્રોજનની સાપેક્ષે આલ્કિલ સમૂહનું કદ હંમેશા મોટું જ હોય મિથાઇલનું. અહીંયા એક આલ્કિલ છે, જ્યારે અહીંયા તો પાછા 2 આલ્કિલ થઈ ગયા, માટે કદ આલ્ડીહાઇડ કરતા પણ તેને અનુવર્તી જો કોઈ કીટોન સિલેક્ટ કરશો તેના કદ હંમેશા મોટા હશે. જેમ આલ્કિલ સમૂહની સંખ્યા વધે અને તેના કદ જો વધી જાય તો એમ કહેવાય કે તમારી પાસે જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે, એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકનું આ કાર્બોનિલ કાર્બન તરફ આકર્ષણ હશે એ પ્રમાણમાં ઘટી જશે. કારણ કે અહીંયા 2 આલ્કિલની ગીચતા વધી, અહીંયા 1 આલ્કિલની ગીચતા વધી, જ્યારે આમાં તો કોઈ આલ્કિલ સમૂહ જ નથી. માટે એમ કહેવાય કે આ જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે એ ફોર્માલ્ડિહાઇડમાં ગીચતા એટલે કે ક્રાઉડિંગ પ્રમાણમાં ઓછું હોવાથી આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એ ફોર્માલ્ડિહાઇડ સાથે યોગશીલ પ્રક્રિયા જ્યારે કરે છે ત્યારે યોગશીલ પ્રક્રિયા એ બીજા આલ્ડીહાઇડ કરતા વધારે સ્પીડમાં થશે. વિદ્યાર્થી મિત્રો, ફોર્માલ્ડિહાઇડ કરતા બાકીના જે આલ્ડીહાઇડ હશે એમાં આલ્કિલ સમૂહનું કદ આ હાઇડ્રોજનની સાપેક્ષે અહીં મોટું થઈ જાય છે. માટે એમ કહેવાય કે ગીચતા વધી ગઈ. માટે અવકાશીય જે અવરોધ હતો એ અવરોધ એ અહીંયા વધી ગયો છે. માટે એમ કહેવાય કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયકનું આ કાર્બોનિલ કાર્બન ઉપર આકર્ષણ જે હશે એ પ્રમાણમાં આ કદ મોટું થયું આલ્કિલ સમૂહનું, એક આલ્કિલ સમૂહ પણ પાછો આવી ગયો, એટલે સંખ્યા પણ વધી, કદ પણ મોટું થયું. માટે કેન્દ્રાનુરાગી પ્રક્રિયકનું આ કાર્બોનિલ કાર્બન ઉપર આકર્ષણ પ્રમાણમાં ઘટી જશે. માટે એમ કહેવાય કે ફોર્માલ્ડિહાઇડ કરતા બાકીના બધા આલ્ડીહાઇડ છે એની સક્રિયતા પ્રમાણમાં ઓછી થઈ જશે. આગળ જઈએ. અહીંયા એક આલ્કિલ સમૂહ હતો, જ્યારે અહીંયા તો આપણી પાસે કીટોનમાં તમે જુઓ આલ્કિલ સમૂહની સંખ્યા પણ વધશે અને આલ્કિલ સમૂહના જો કદ પણ વધવા માંડે તો આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકનું આ કાર્બોનિલ કાર્બન ઉપર જે આક્રમણ હશે એ અવકાશીય અવરોધક અસરને એ અવરોધે છે એને આકર્ષણને. માટે અવકાશીય અવરોધક અસરને લીધે કેન્દ્રાનુરાગી પ્રક્રિયકનું આ કાર્બોનિલ કાર્બન ઉપર આકર્ષણ સાવ ઓછું થઈ જશે. માટે એમ કહેવાય કે આલ્ડીહાઇડ જે પણ હશે એને અનુવર્તી જે બધા કીટોન હશે એ કીટોનનું સક્રિયપણું જે છે એ સક્રિયપણું એટલે કે રિએક્ટિવિટી, બીજા પ્રત્યેનું આકર્ષણ એ પ્રમાણમાં કીટોનમાં સૌથી ઓછું જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આ એક ટોપિક હતો અવકાશીય અવરોધક અસરને લીધે આલ્ડીહાઇડની જ્યારે સાપેક્ષે કીટોન સાથે જ્યારે તમે સક્રિયપણું નક્કી કરો છો, રિએક્ટિવિટી, સક્રિયપણું, તો આ પ્રમાણે ઓછું થવાનું આ મુખ્ય કારણ 2 આપવાના. આલ્કિલ સમૂહની સંખ્યા વધે અને આલ્કિલ સમૂહનું કદ વધે
તેમ કાર્બોનિલ કાર્બન પાસે એની ગીચતા વધી જાય. આ ગીચતા વધવાને લીધે આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જે છે એનું આકર્ષણ હંમેશા ઓછું થઈ જાય છે. માટે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ફોર્માલ્ડિહાઇડ કરતાં બાકી બધા આલ્ડિહાઇડની અને બાકી બધા આલ્ડિહાઇડ કરતાં કીટોનની જે સક્રિયપણાની જે કન્ડિશન છે એ પ્રમાણમાં ધીમે ધીમે ઘટતી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, બુકની અંદર પણ જો તમે વાંચશો તો આ જ રીતે સમજાવેલું છે. અને તમારે ઘણીવાર હવે તો મલ્ટિપલ નીકળી જશે અને જે હેતુલક્ષી પ્રશ્નો આવશે એક માર્કના, તો એક માર્કમાં તમને સક્રિયપણાની વાત પણ કરવામાં આવશે, પણ પર્ટિક્યુલર ઉદાહરણ દ્વારા. આપણે એક ઉદાહરણ પણ જોઈ લઈએ. દાખલા તરીકે અહીંયા CH3 મૂકું એટલે પદાર્થ એસિટાલ્ડિહાઇડ, અને અહીંયા પણ મિથાઇલ મૂકી દઉં દાખલા તરીકે, તો CH3COCH3 એટલે કીટોન તરીકે પદાર્થ થઈ જશે એસિટોન. માટે એમ કહેવાય કે ફોર્માલ્ડિહાઇડની કેન્દ્રાનુરાગી પ્રક્રિયા તરફ આકર્ષણ વધારે હશે, એના કરતાં ઓછું એસિટાલ્ડિહાઇડનું થશે, અને સૌથી ઓછું એ આકર્ષણ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરફ જો જોવા જશો તો કીટોન તરીકે એસિટોનનું તો સૌથી ઓછું થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના તમારે હેતુલક્ષી પ્રશ્નો તમારે પાકા કરવા પડશે. તો એક આલ્ડિહાઇડ શા માટે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા કીટોન કરતાં ઝડપથી કરે છે, એનું એક કારણ આ અવકાશીય અવરોધક અસરથી આપણે સમજાવ્યું. બીજી અસરની વાત કરીએ, અને એના વિશે બહુ વધારે ન કહીએ. આપણે 11મા ધોરણની અંદર વાત કરી ગયા હતા પ્રેરક અસર, ઇન્ડક્ટિવ ઇફેક્ટ. ઇન્ડક્ટિવ ઇફેક્ટ એટલે આપણે એની સંજ્ઞા આવી આઈ તરીકે કરીએ છીએ. અને 10મામાં અહીંયાથી મુદ્દો જ્યારે આપણે મેઇન ચાલુ કર્યો હતો ત્યારે વારંવાર આપણે કહેતા હતા કે ઇન્ડક્ટિવ ઇફેક્ટ બે પ્રકારની હોય છે, પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ અને નેગેટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ, એટલે કે પ્રેરક અસર ધન અને પ્રેરક અસર ઋણ હોય છે. તમને જો વિદ્યાર્થી મિત્રો થોડું યાદ આવે ને તો તમે યાદ કરો, આ અસરને નક્કી કરવા માટે ક્યારે પોઝિટિવ અને ક્યારે નેગેટિવ, તો એના માટે જો તમે યાદ કરશો તો મેં તમને કહું તો એમાં હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિની સાપેક્ષે કોની વધારે છે, ક્રિયાશીલ સમૂહની, અને કયા ક્રિયાશીલ સમૂહની પ્રમાણમાં ઓછી છે. અને આપણે વિદ્યાર્થી મિત્રો દરેક વિદ્યાર્થીને બોલાવતા પણ હતા. હાઇડ્રોજન કરતાં ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધારે હોય તો એવા ક્રિયાશીલ સમૂહ 10 હતા, 10. અને હાઇડ્રોજન કરતાં ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ પ્રમાણમાં ઓછી હતી એવા ક્રિયાશીલ સમૂહની સંખ્યા આપણી પાસે ટોટલ 4 હતી. અને તમને યાદ પણ કર્યો હતો 10માં સૌથી વધારે જો કોઈ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય સૌથી વધારે તો એ ક્રિયાશીલ સમૂહ હતો આપણો નાઇટ્રો. નાઇટ્રોની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ એ હંમેશા બધા જ ક્રિયાશીલ સમૂહમાં સૌથી વધારે છે. અને જો સૌથી છેલ્લે ઓછાની વાત કરીએ તો છેલ્લે તમારે આવ્યો તો મિથાઇલ. અને આપણે આ 4 માટે પણ બોલેલા ટર્શિયરી બ્યુટાઇલ, પ્રોપાઇલ, ઇથાઇલ અને છેલ્લે બોલ્યા હતા આપણે મિથાઇલ. તો વિદ્યાર્થી મિત્રો ખાસ આજનો જે ટોપિક છે પ્રેરક અસર એ આપણે અહીંયાથી જ ચલાવવાનો છે. તો ફરી એકવાર આપણે આલ્ડિહાઇડ અને કીટોનમાં આલ્ડિહાઇડની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા બહુ સરળતાથી થાય છે. એનું સક્રિયકરણ એ પેલા કીટોન કરતાં વધારે છે. તો પ્રેરક અસરથી સમજાવવું હોય તો ફરી પાછો મારે કાર્બોનિલ સમૂહ લખવો પડશે. હવે તમે થોડું વિચારો, પ્રેરક અસરમાં હવે કહેતા હતા કે જે પરમાણુની વિદ્યુત ઋણતાનું મૂલ્ય વધારે હોય
તો પાઈ બંધના ઇલેક્ટ્રોન એ બાજુએ સ્થળાંતર એટલે કે ડિસ્પ્લેસમેન્ટ થાય છે. ઓક્સિજન કે જેની વિદ્યુત ઋણતાનું મૂલ્ય 3.5 છે અને કાર્બન કે જેની વિદ્યુત ઋણતાનું મૂલ્ય 2.5 છે, તો એમ કહેવાય કે પાઈ બંધના ઇલેક્ટ્રોન એ બધા ઓક્સિજન તરફ જો સ્થાનાંતરિત થાય તો એમ કહેવાય કે ઓક્સિજન એ ઋણ બનશે ને એની સાપેક્ષે આ કાર્બન જે છે એ પોઝિટિવ બનશે, જેને આપણે કાર્બોકેટાયન તરીકે ઓળખીએ છીએ. અને પ્રક્રિયા કેન્દ્રાનુરાગી કરવી છે માટે આ મારી પાસે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક ન્યુક્લિયોફિલિક રિએજન્ટ અથવા એને ઇંગ્લિશમાં ન્યુક્લિયોફાઇલ્સ તરીકે ઓળખવામાં આવે છે, જે હંમેશા નેગેટિવ હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો નક્કી કરી લો, જેમ કાર્બોનિલ કાર્બન ઉપર ધન વીજભારની માત્રા વધારે હોય તેમ આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એ કાર્બોનિલ કાર્બન ઉપર તરત જ હુમલો એટલે કે આક્રમણ કરશે. એટલે વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર, જેમ કાર્બોનિલ કાર્બન ની ધન વીજભારિત માત્રા વધારે તેમ કેન્દ્રાનુરાગી જે આપણો પ્રક્રિયક છે એનું એના તરફ આકર્ષણ વધી જશે. માટે એમ કહેવાય કે પ્રક્રિયા સ્પીડમાં થશે. હવે વિદ્યાર્થી મિત્રો વિચારો, દાખલા તરીકે હું આલ્કિલ સમૂહ લઉં અને તમને ખબર છે કે હાઇડ્રોજનની સાપેક્ષે ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ જે 4 લખ્યા હતા, જે 4 આલ્કિલ હતા, તૃતીયક બ્યુટાઇલ, પ્રોપાઇલ, ઇથાઇલ, મિથાઇલ, ટૂંકમાં કહેવાય તો આલ્કિલ અથવા આલ્કાઇલ, એ 4 ની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ પેલા હાઇડ્રોજન કરતા ઓછી છે. માટે જનરલી આ 4 ઇલેક્ટ્રોન આકર્ષે નહીં, પરંતુ બીજાને ઇલેક્ટ્રોન આપે. જો કાર્બોનિલ કાર્બન સાથે દાખલા તરીકે આલ્કિલ સમૂહ હું જોડું તો આલ્કિલ સમૂહ એ હંમેશા પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ ધન પ્રેરક અસર ઉત્પન્ન કરશે. એને લીધે શું થશે તો કે ભાઈ આ ઇલેક્ટ્રોન બંધના ખેંચશે નહીં પોતાના તરફ, પણ એ પોતે ઇલેક્ટ્રોન આપશે. કોને આપશે તો કે ભાઈ આ કાર્બોનિલ કાર્બનને આપશે. કન્ડિશન શું છે તો કે બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજનને લઈ લીધા હતા તો કાર્બન ઉપર કયો ચાર્જ આવ્યો હતો? પોઝિટિવ. તો અહીંયાથી જો પાછા બંધના ઇલેક્ટ્રોન જો પોઝિટિવ કાર્બન ઉપર આક્રમણ કરે તો સાલી કાર્બનની પોઝિટિવિટી એ હંમેશા પાછી ડિક્રીઝ થાય, ઘટે. જો આની પોઝિટિવિટી ડિક્રીઝ થાય, ઘટે, તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક પોતે નેગેટિવ, કાર્બન પણ ઇલેક્ટ્રોન આવવાથી એની પોઝિટિવિટી ઘટતી ગઈ. માટે આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકનું આ કાર્બોનિલ કાર્બન ઉપર જે હુમલો કરવાની કેપેસિટી અથવા તો જે આક્રમણ હતું એ આક્રમણ પ્રમાણમાં ઘટી જાય. ઘટી જાય એટલે શું થાય તો આ દાખલા તરીકે નેગેટિવ બને, આ નેગેટિવ વચ્ચે આકર્ષણની જગ્યાએ વિદ્યાર્થી મિત્રો અપાકર્ષણ ચાલુ થઈ જાય. માટે એમ કહેવામાં આવે છે કે જેમ જેમ કાર્બોનિલ કાર્બન સાથે આલ્કિલ સમૂહની સંખ્યા વધે તેમ તેમ આ કાર્બોનિલ કાર્બન ઉપર રહેલો જે ધન વીજભાર છે એ ઘટતો જાય. જો આ ધન વીજભાર ઘટતો જાય તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જે છે એનું કાર્બન ઉપર આકર્ષણ એ પ્રમાણમાં ઓછું થઈ જાય, એટલે કે અપાકર્ષણ વધી જાય. માટે સક્રિયપણું જો આપણે ચર્ચીએ હવે તો એમ કહેવાય કે ફરી પાછું ઉદાહરણ તરીકે જો આપણે ફોર્માલ્ડિહાઇડ લઈએ તો ફોર્માલ્ડિહાઇડમાં તો હાઇડ્રોજન ની સાપેક્ષ એટલે આલ્કિલ સમૂહ જે આપ્યો હોય તો આની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધારે છે. માટે બંધના ઇલેક્ટ્રોન એ જનરલી એમ કહેવાય કે હાઇડ્રોજન તરફ. માટે એમ કહેવાય કે કાર્બોનિલ કાર્બનમાં ફોર્માલ્ડિહાઇડમાં
કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ મેક્સિમમ હશે. પણ દાખલા તરીકે હું એસિટાલ્ડીહાઇડ લઈ દઉં તો અહીંયા બંધના ઇલેક્ટ્રોન પેલા કાર્બોનિલ કાર્બન ઉપર જતા રહેશે, માટે કાર્બનની પોઝિટિવિટી એ ડિક્રીઝ કરશે. માટે એમ કહેવાય કે ફોર્માલ્ડિહાઇડ કરતા એસિટાલ્ડીહાઇડનું સક્રિયપણું એ પ્રમાણમાં ઓછું છે. આગળ જઈએ, કીટોનની વાત કરીએ તો કીટોન તરીકે ઉદાહરણ લઈ લઉં હું એસિટોન. તો એસિટોનમાં તો કન્ડિશન એવી થશે કે કાર્બોનિલ કાર્બન સાથે 2 મિથાઇલ જોડાયેલા છે અને બંને મિથાઇલ એ હંમેશા ઇલેક્ટ્રોન એ કાર્બોનિલ કાર્બન તરફ પાસ કરે તો કાર્બોનિલ કાર્બનની પોઝિટિવિટી ઘટવા માંડશે અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક પ્રત્યે હંમેશા અપાકર્ષણ બતાવશે. માટે એમ કહેવાય કે એસિટાલ્ડીહાઇડ કરતા એસિટોન એનું તો સક્રિયપણું સાવ પ્રમાણમાં ઓછું હશે. હવે વિદ્યાર્થી મિત્રો એક નવો પ્રશ્ન થશે અને બહુ જબરજસ્ત છે. દાખલા તરીકે હું આલ્ડીહાઇડ તરીકે બેન્ઝાલ્ડીહાઇડ લઉં અને થોડું એને વ્યવસ્થિત ડ્રો કરીએ તો એમાં કાર્બોનિલ કાર્બન પણ છે, નામ લખીએ બેન્ઝાલ્ડીહાઇડ. અને એક ઉદાહરણ આપણે કીટોનનું જે માધાપર તરીકે આપણે ઓળખીએ છીએ અને એને આપણે એસિટોફિનોન કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો એક પોઈન્ટ પહેલા બોલો, એલિફેટિક આલ્ડીહાઇડ અથવા કીટોન લ્યો. એલિફેટિક, અને એલિફેટિક એટલે આપણે કીધું છે જેમાં બેન્ઝીનનું બંધારણ ન હોય તેને આપણે એલિફેટિક કહીએ છીએ, અને જેમાં બેન્ઝીનનું બંધારણ આવેલું હોય તો જનરલી આપણે એને એરોમેટિક કહીએ છીએ. તો કે ભાઈ એલિફેટિક આલ્ડીહાઇડ અને કીટોન કરતા એરોમેટિક આલ્ડીહાઇડ અને એરોમેટિક જે કીટોન છે એનું સક્રિયપણું પ્રમાણમાં ઓછું છે. એટલે એનો મિનિંગ એમ કે આના કરતા આ બંનેનું સક્રિયપણું ઓછું થઈ જાય છે. તેનું કારણ છે વિદ્યાર્થી મિત્રો યાદ કરો, બેન્ઝીન સાથે જે કાર્બોનિલ કાર્બન જોડાયેલો છે એની કન્ડિશન એવી છે કે એની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી. જો હોત તો દેત, જો દેત તો કાર્બન પોઝિટિવ બનત. હવે આની પાસે તો નથી એટલે શું કરશે કે ઓલા ફિનાઇલ કેન્દ્રના જે 6 ઇલેક્ટ્રોન છે એ 6 ઇલેક્ટ્રોન એ પોતાના તરફ આકર્ષે. જો ઇલેક્ટ્રોન આકર્ષે તો જે કાર્બનની પોઝિટિવિટી થઈતી તૈયાર એ ઇલેક્ટ્રોન આવવાથી ફરી પાછી પોઝિટિવિટી ઘટી જશે. જો પોઝિટિવિટી ઘટે તો જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે એનું આકર્ષણ પ્રમાણમાં ઓછું થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો એમ કહેવાય કે એસિટોન કરતા બેન્ઝાલ્ડીહાઇડ એનું સક્રિયપણું પ્રમાણમાં ઓછું છે. હવે વિદ્યાર્થી મિત્રો આ બંનેની વાત કરીએ, આ બંનેમાં કોનું વધારે અને કોનું ઓછું. તો વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર, હવે તો તમને થોડો આઈડિયા આવવા માંડશે કે આના 6 ઇલેક્ટ્રોન એ કાર્બોનિલ કાર્બન ઉપર હુમલો કરે છે અને આ મિથાઇલ સમૂહ એ ઇલેક્ટ્રોન દાતા છે, માટે પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ આવે છે. માટે 6 આ 2 આ ટોટલ થઈ ગયા 8 ઇલેક્ટ્રોન. 8 ઇલેક્ટ્રોન જો આ કાર્બન ઉપર હુમલો કરે અને કાર્બનની પોઝિટિવિટી જે પહેલા હતી તો એને પણ હાવ ઓછી કરી નાખશે. માટે એમ કહેવાય કે અહીંયા તો હાઇડ્રોજન છે જે હજુ ઇલેક્ટ્રોનને પોતાના તરફ આકર્ષે તો કાર્બનની પોઝિટિવિટી તો હજુ બેન્ઝાલ્ડીહાઇડમાં રહે, પણ એની સાપેક્ષે જો કીટોન લેશો એસિટોફિનોન તો આ એ દે છે, આ મિથાઇલ સમૂહ પણ દે છે. માટે એમ કહેવાય કે એસિટોફિનોન જે છે એનું સક્રિયપણું તો સાવ ઓછું હશે. તો વિદ્યાર્થી મિત્રો હજી એક છેલ્લો પદાર્થ લખો, નામ ફાવશે તમને. ફિનાઇલ કહીએ છીએ આપણે આને. આ ફિનાઇલ સાથે હું કીટોન જોડી દઉં તો પરિણામે આટલાને આપણે બોલીએ છીએ ફિનોન. અને એની સંયોજકતા સાથે ફરી પાછું આપણે એક બેન્ઝીન જોડી દઈએ
તો આપણે એક નામ બોલીએ છીએ બેન્ઝોફિનોન, અથવા એમ પણ કહેવાય ડાયફિનાઇલ કીટોન. તો હવે પ્રશ્ન થાય એસિટોફિનોન અને પાછો આ ડાયફિનાઇલ કીટોન એટલે કે બેન્ઝોફિનોનમાં કોનું સક્રિયપણું વધારે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વાત કરી તો આપણે 8 ઇલેક્ટ્રોન સુધી પહોંચ્યા હતા. હવે આમાં આવો 6 આના ઇલેક્ટ્રોન અને 6 આના ઇલેક્ટ્રોન, ટોટલ 12 ઇલેક્ટ્રોન થઈ ગયા. અને 12 ઇલેક્ટ્રોન જો કાર્બોનિલ કાર્બન કે જેની હજુ કઈ પોઝિટિવિટી હતી આમાં, એમાં પણ ઘટાડો કરી દે. અને જો આની પોઝિટિવિટી સાવ જ ઘટી જાય તેમ કહેવાય કે જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકનું આ કાર્બોનિલ કાર્બન ઉપર કોઈ જ હુમલો અથવા આકર્ષણ થતું જ નથી. માટે એમ કહેવાય કે બેન્ઝોફિનોન એની સક્રિયપણાની વાત કરીએ તો સૌથી ઓછી છે, એના કરતાં વધારે એસિટોફિનોનની છે, એના કરતાં વધારે બેન્ઝાલ્ડિહાઇડની છે, એના કરતાં વધારે એસિટોનની છે, એના કરતાં વધારે એસિટાલ્ડિહાઇડની છે, અને સૌથી વધારે એ સક્રિયપણાની જો વાત કરીએ તો ફોર્માલ્ડિહાઇડની સૌથી વધારે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બે કારણને લીધે અવકાશીય અવરોધક અસર અને પ્રેરક અસર બંનેમાં વાત માત્ર કરી આપણે આલ્કિલ સમૂહની. અને આલ્કિલ સમૂહને ટાર્ગેટ બનાવીને આ સક્રિયપણું જો સમજવાનો પ્રયત્ન કરો તો મુદ્દામાં કોઈ દમ નથી રહેતો. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આજનું હોમવર્ક આ કે આ ઘણીવાર પરીક્ષાની અંદર પૂછતા હોય છે કે આલ્ડિહાઇડ કરતાં કીટોનનું સક્રિયપણું ઓછું છે. તો ઓછું હોવાના કારણો જ્યારે પૂછે ત્યારે બંને લખવાના. એટલે તમારી નોટની અંદર આજે જ લખાઈ જાય. તમારી બુકની અંદર બહુ આટલું ડેપ્થ નથી આપ્યું, તો આને પણ લખી લ્યો. કારણ કે હેતુલક્ષી પ્રશ્નની અંદર આ તમને ઉદાહરણથી પૂછે છે સક્રિયપણું કોનું વધારે છે અને કોનું ઓછું છે. તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ પીરિયડની અંદર હવે આપણે આલ્ડિહાઇડ અને કીટોનની કેટલીક કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા વિશે આપણે ચર્ચા કરશું. તો એમાં ખાસ પરિવર્તન સમીકરણ પૂરા કરો અને ટૂંક નોંધ એ અહીંયાથી ચાલુ થશે. ચેપ્ટર થોડું અહીંયાથી અઘરું પણ પડશે, એટલે જે પણ મુદ્દો ચલાવવાનો હોય એ હંમેશા વાંચી ને પહેલાં તૈયાર થઈ જાજો અને પછી વિડીયો જોજો, તો તમને ખબર પડશે કે આપણે કઈ જગ્યાએ વધુ સમજવાની જરૂર છે. તો આજે આ બંને ટોપિક નોટમાં લખાઈ જવા જોઈએ.